સો હેલો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આપણે દિલ્હીથી સીધા પહોંચી ગયા છે શિમલા, અને શિમલા આવીને સીધા રૂમ પર આપણે આવી ગયા છે. આ રીતની કંઈ રૂમ છે ને રૂમની બહારનો નજારો જુઓ ખાલી. છે ને એકદમ સુંદર ને બ્યુટીફુલ, એકદમ જોરદાર નજારો છે. જો તમને બીજી વિન્ડોમાંથી બતાવો, બીજી બારીમાંથી જુઓ નજારો ખાલી બહાર એકદમ પહાડ જ પહાડ દેખાય છે દૂર સુધી. જબરજસ્ત નજારો છે. અને રૂમ પણ જબરજસ્ત છે. આ રીતનો આપણો જોરદાર રૂમ છે. તો રૂમ પરથી આપણે સીધા આવી ગયા છે જંગલ સફારી કરવા માટે. ને આ છે એપલ ગાર્ડન. અહીંયા ચારે બાજુ એપલના ટ્રીઝ છે. એપલ તો અત્યારે છે નહીં, કારણ કે સિઝન છે ને એપલની, એટલા માટે. પણ ગાર્ડન જોરદાર છે. નજારો જુઓ ખાલી અહીંયાથી કેવો દેખાય છે, એકદમ સુંદર અને બ્યુટીફુલ. વાતાવરણ પણ જબરજસ્ત છે અને ઠંડી પણ ઘણી લાગી રહી છે, એટલે સ્વેટર કાઢ્યા જ નહીં, કારણ કે ઠંડી વધારે છે. આ નજારો જુઓ ખાલી, બધા બહુ જ એપલના ટ્રી છે અહીંયા. એપલ ગાર્ડન જોયા પછી આપણે આવી ગયા છે જીપ લાઇન રાઈડ કરવા માટે. આ બધું 1500થી 2000ના પેકેજમાં જ આવે છે. આની અંદર લગભગ 1500 રૂપિયામાં 2 થી 3 રાઈડ કરવામાં આવે છે. તો આપણે પેકેજ લીધું હતું. તો એમાં કઈ કઈ રાઈડ આવે છે તે આપણે જોઈશું. અત્યારે અમે આ પહેલાં જીપ લાઇન રાઈડ કરીએ છીએ. જબરજસ્ત મજા આવે છે અને થોડી થોડી બીક પણ લાગે છે. હવે આપણે જઈશું બીજી રાઈડ કરવા માટે. આ રીતના આપણે દોરડું પકડીને લટકીને બીજી બાજુ જવાનું છે, અને ત્યાંથી પછી જે હૂક લગાવેલો છે પટ્ટા ઉપર, જે આપણે શરીર પર બાંધેલો છે, એ પકડીને પાછું આવી જવાનું છે. એ ઓટોમેટિક અહીં જાતે આવી જાય. જુઓ ખાલી વિડીયોમાં તમે. જાતે ખેંચાય નહીં, બગા હાથમાં વાગે છે વચ્ચે. ના ફાવે તો તથી છોડ દે અને પેલું લીલું પકડી લે, આપણું આવી જશે. આ રીતના નીચેથી પકડી લેવાનું, અને અહીંયા જતો ફાવતું નથી, એટલા માટે પાછા આવી ગયા આપણે. અને આ વચ્ચે આવીને અટકી ગયો, તો અહીંથી આ પાછું દોરડું પકડીને આ રીતે આપણે પાછા આવી જઈશું. હવે સાક્ષી ટ્રાય કરે છે રાઈડ. તો તૈયાર થઈ ગઈ છે, અને આ ભાઈ તે પટ્ટો બાંધે છે પગમાં અને કમરમાં, અને સાક્ષીને શીખવાડે છે કે કઈ રીતના જવાનું છે. તો જે ભાઈએ શીખવાડ્યું એ રીતના આપણે ઉપરનું એક દોરડું પકડીને ખેંચીને જવાનું હોય છે. પણ અધવચ્ચે જઈને દોરડું ખેંચવામાં તકલીફ પડે છે અને જવાતું નથી, અટકી જવાય છે. તો સાક્ષી ચાલી આવે, ફટાફટ ફટાફટ જાય છે. મારા કરતાં તો સારી રીતે જાય છે, અને છેક જવાનો ટ્રાય કર્યો છે એને, પહોંચી પણ ગઈ છે. હું તો વચ્ચેથી પાછો આવી ગયો હતો. જો અહીંયા જઈને આમ અટકી જવાય છે, ધીરું પડી જવાય છે, જવાતું નથી, એટલે હું ત્યાંથી પાછો આવી ગયો હતો. પણ સાક્ષી છેક સુધી જઈ. હવે ત્યાંથી નીચે જે હૂક લગાવેલો આવે છે એ પકડી લેવાનો, એટલે ત્યાંથી સીધા આપણે લસર પટ્ટી ખાઈને પાછા આવી જઈએ છીએ. સારું કર્યું સાક્ષીએ મારા કરતાં તો 2 રાઈડ આપણી પતી ગઈ છે, અને આ ત્રીજી છે. આ રીતના દોરડાવાળો બ્રિજ છે, જેમાં આપણે તો જતા નથી, સાક્ષી જાય છે. અને જોડે આપણા રિયા ભાભી આવેલા છે, એ પણ ટ્રાય કરે છે. તો આ 1500માં આટલી 3 રાઈડ છે. અમને તો એવું લાગ્યું હતું કે બહુ મોટી મોટી હશે, એડવેન્ચર સારું છે, પણ આ રીતનું છે. જે છે તે પણ સારું છે.
પૈસા આપ્યા છે તો હવે આપણે સારું જ કહેવું પડશે. તો આ રીતના આપણા દોરડાવાળો બ્રિજ છે, તેમાં બસ ખાલી ચાલવાનું છે, સામેની સાઈડ જવાનું છે ને ત્યાંથી પાછું આવતું રહેવાનું છે, બસ આટલું જ છે. અને આ રીતનો આપણો નજારો છે અહીંનો, સુંદર છે. આ રીતે આપણે સામેની પાર જવાનું છે અને ત્યાંથી ચાલતું ચાલતું પાછું આવી જવાનું. આ જે 3 રાઈડ કરી 1500 રૂપિયામાં છે. કમેન્ટ કરીને જણાવજો કે 1500 રૂપિયા જે લીધા છે એ બરાબર છે કે વધારે લઈ લીધા છે. તમને કેવું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. અમને તો વધારે લાગ્યા, કારણ કે જે રીતની રાઈડ છે, કારણ કે આ બધી રાઈડ તો આપણે નાના છોકરાઓ માટે હોય એવું લાગે છે, પણ ઠીક છે. હવે આઈ જાઓ તમે, આઈ જાઓ આગળ, આઈ જાઓ લાલાનું ઓ બૂન પૂછું પારો નીચું શું પારો. ત્યાર પછી અમે એક એક્સ્ટ્રા રાઈડ કરી હતી, જે અમારી સાથે એક બીજા અંકલ હતા, તેમને નથી કરવી તો એમની રાઈડ અમને આપી દીધી. તો આ પણ આપણે દોરડાવાળો કંઈક બ્રિજ છે, પણ આમાં મજા આવે છે. અને આનો ફૂલ વિડીયો તમારે જોવો હોય તો ચેનલ પર પહેલાં જ અપલોડ કરેલો છે આપણે, એ જોજો, મજા આવશે. આખો વિડીયો જોજો તમે, ખાલી જબરજસ્ત છે. તો આપણે રાઈડ કર્યા પછી જંગલ સફારી માટે નીકળી ગયા છે. જીપમાં બેસીને ઓફ રોડ રાઇડિંગ છે. જો જબરજસ્ત જીપ હતી આપણી, બહુ જ કૂદાડ્યા અને મજા આવી પણ, કારણ કે આ રીતની સફારી આપણે પહેલી વાર કરીએ છીએ એટલે મજા આવી ગઈ. તો આપણે ત્યાંથી આવી ગયા છે કુફરી હિલ સ્ટેશન, ને આ છે કુફરી હિલ સ્ટેશનનું ફાગુ ફાર્મ. અહીંયા બટાકાનું ફાર્મિંગ થાય છે. આ બધી જે જગ્યા દેખાય છે તમને અંદર, એ બધી જગ્યાએ બટાકાની ખેતી કરે છે. તો આ રીતનો નજારો છે અહીંયા. અને થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો, ઠંડી પણ વધી ગઈ હતી, જબરજસ્ત ઠંડી હતી. અહીંયા બીજું કંઈ છે નહીં વધારે, પણ આગળ જઈએ છીએ. હવે શું જોવા મળે છે તે બતાવીશ તમને. વરસાદ ચાલુ થઈ ગયો છે અને ઠંડી પણ વધારે લાગવા લાગી છે. અહીંયા વચ્ચે કોકે સળગાવેલું, તો થોડા હાથ ગરમ કરીને આપણે અહીંયાથી ઉપર એક મંદિર છે મહાકાળી માનું, કુફરીમાં જ, તો ત્યાં જવા માટે નીકળી ગયા છે ચાલતા. દાદર ચડીને ઉપર જવાનું છે. આ રીતનો કંઈ નજારો છે. તો ચાલતા સાક્ષી થાકી ગઈ, તો મેં એને ઉચકી લીધી છે અને ઉચકીને ચાલવા લાગ્યો છું હું. થોડે સુધી ચાલીને હું પણ થાકી ગયો તો સાક્ષીને પાછી નીચે ઉતારી દીધી. અને અહીંયાનો નજારો આ રીતનો છે. તો ઉપર જઈને આપણે પાછા પણ આવી ગયા છે. ઉપર આપણે વિડીયો ઉતાર્યો નથી, કારણ કે વરસાદ વધી ગયો હતો, વરસાદ પડતો હતો, એટલા માટે વિડીયો ઉતાર્યો નથી. પણ નજારો જબરજસ્ત હતો. ત્યાંથી આપણે રિટર્ન પાછા વળી ગયા છે અને વચ્ચે અહીંયા આવીને ઊભા રહ્યા છે, જ્યાં જીપ આપણને લેવા આવશે. 2 જીપ હોય છે, અહીંયા આગળથી જીપ ચેન્જ કરવાની હોય છે. તો અહીંયા ઘણા બધા કૂતરાઓ હતા, તો આપણે કૂતરાઓને બિસ્કિટ ખવડાવ્યા છે અને એ ફટાફટ ખાય છે. દેખો કઈ રીતે ખાય છે તે જુઓ ખાલી. તો આપણે કુફરીથી સીધા આવી ગયા છે શિમલા મોલ રોડ ફરવા માટે, ને થોડી શોપિંગ કરવાની હતી, તો આવી ગયા છે. નજારો જબરજસ્ત છે, વ્યૂ જુઓ ખાલી. સાંજ પડી ગઈ છે ને સાંજનો નજારો જુઓ, જબરજસ્ત નજારો છે. તો મોલ રોડ પર શોપિંગ કરીને અમે
આવી ગયા છે મંદિર દર્શન કરવા માટે. અને બસની બહારનો નજારો કંઈક આ રીતના છે. વરસાદ ચાલુ છે અને વાદળ દેખાય છે ચારે બાજુ. મસ્ત નજારો છે. અને બસમાંથી ઉતરીને આપણે હવે આવી ગયા છે મંદિર. આ રીતના મંદિર છે. ગુફામાં રહીને આવવાનું છે મંદિર દર્શન કરવા માટે. ઉપર પર્વત જ છે. સરખું આખું ઊભું પણ ના રહેવાય. ઉપર આપણું માથું ટચ થઈ જાય એ રીતનું છે. અને અહીંયાથી મંદિર આપણે દેખાય છે. આની અંદર મોબાઈલ તો લઈ જવા નહીં દેતા. અને અહીંયાથી આપણે માતાજીના દર્શન તમને કરાવું. અહીંયાથી માતાજીની મૂર્તિ આપણે દેખાય છે. માતાજીના દર્શન કરો અને કોમેન્ટમાં જય માતાજી લખતા જજો. તો આપણે દર્શન કરીને બહાર નીકળીએ છીએ. હવે આ રીતના રસ્તો છે. રસ્તો શોધતા શોધતા આપણે બહાર આવી ગયા. ત્યાંથી આપણે મંદિરની ઉપર આવી ગયા. અને અહીંયાથી જબરજસ્ત વ્યૂ દેખાય છે. જો વ્યૂ ખાલી અહીંયાથી કેવો જબરજસ્ત વ્યૂ લાગે છે. વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. તો ત્યાંથી આપણે હવે આવી ગયા છે સીધા નીચે પાણીપુરી ખાવા માટે. મસ્ત પાણીપુરી હતી. અને આવા વાતાવરણમાં પાણીપુરી ખાવાની મજા પણ બહુ આવી. વાતાવરણ જબરજસ્ત છે. તમને વાતાવરણ બતાવું. જુઓ ખાલી વાતાવરણ. અહીંયાથી રિવર રાફ્ટિંગ પણ થાય છે. વાતાવરણ તમે ખાલી જુઓ. જબરજસ્ત વાતાવરણ છે ને. તો પાણીપુરી ખાઈને આપણે પાછા બસમાં બેસી ગયા છે. તો બસ આજનો વ્લોગ આપણો અહીંયા સુધી રહેશે. તો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આગળનો વ્લોગ મનાલીનો રહેશે એ આવશે. ત્યાં સુધી